આજરોજ આદિવાસી સમાજ દ્વારા સાગબારામાં આવેલ આદિવાસીના કુળદેવી દેવ મોગરા યાહમોગી માતાના ધામ પર આદિવાસી સમાજ દ્વારા અલગ ભીલ પ્રદેશની મગનીને લઈને આદિવાસી સંમેલન યોજવામાં આવી, જેમ છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપભાઈ વસાવા, ડૉક્ટર પ્રફુલભાઈ વસાવા અને મોટા કાર્યકર્તા અને ભારત દેશના અલગ અલગ રાજ્યના સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહી અલગ ભીલ પ્રદેશની મગનીને લઈને આ સંમેલનમાં પોતાનો વિચારધારણા દર્શાવવામાં આવી હતી। પહેલાં તો આપના મીડિયાના માધ્યમથી આખા દેશના આદિવાસીઓને મારા જય જોહાર, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ। આજે 15 તારીખે જે અમારી દેવ મોગરા માતા યાહમોગી માતાના ચરણમાં આજે અમે શીશ ઝુકાવી અને એમના આશીર્વાદ લીધા। એ જાતની જે એની નીતિ છે આજે પણ અપનાવે છે। એ નીતિમાં જુઓ, બીજેપી છે, કોંગ્રેસ છે, આપ છે, બીજી ઘણી બધી પાર્ટીઓ છે રાજ્યમાં। તો એ આદિવાસીઓના જે ભાગલા પાડીને જે રાજ કરે છે એ આદિવાસી ઉપર નહીં આવે એને પૂરેપૂરી કાળજી રાખે છે આ સરકાર। આ આદિવાસી જે અમારો સમાજ છે એમાં આજે 27 ધારાસભ્યો છે, 4 MP છે અને 25 થી 30 જે સીટો છે આદિવાસીઓનું પ્રભુત્વવાળી સીટો છે, ત્યાં આદિવાસી જ્યાં ધારે એ ધારાસભ્ય થાય એ જાતની જે વ્યવસ્થાઓ છે। પણ એ વ્યવસ્થાઓને આદિવાસી લોકો સત્તામાં નહીં આવી જાય ને એના સમાજને આગળ નહીં લઈ જાય, એના કાળજી રૂપે આ સમાજમાંથી જે દલાલો પેદા કરી અને એમની પાર્ટીમાં લઈ જાય છે અને આ જ આદિવાસી સમાજના ધારાસભ્યો ને આ જ આદિવાસી સમાજના સાંસદ સભ્યો આદિવાસી સમાજને નુકસાન કરે છે। આજે ત્યારે અમે આ ભીલ પ્રદેશની એટલે માંગણી કરીએ છીએ કે આવા દલાલોથી સાવધાન રહો અને ગામડે ગામડે જે રૂઢિ પ્રથા છે આપણા બાપ દાદાએ જે સાચવી રાખેલું, આપણી આવનાર